જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે દેવોના દેવ મહાદેવ એવા ભગવાન શિવ શંભુને ત્રિનેત્ર છે અને એમાં ત્રીજું લોચન જે છે, ત્રીજું નેત્ર જે છે એ તેમને કઈ રીતે ધારણ કર્યું અને તેની શું કથા છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું. પણ મિત્રો, જો આપે અમારી ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપ અમારા આવા જ અવનવા વિડીયો નિહાળી શકો. તથા મિત્રો, જો આપને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો મિત્રો, વગર વાર લગાડ્યા વગર, વિલંબ કર્યા વગર શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો. તો મિત્રો, એક સમયની વાત છે. શિવ મહાપુરાણ, શ્રી વિષ્ણુ મહાપુરાણ, શ્રી રામચરિત્ર માનસ અને ભાગવતની અંદર ઉલ્લેખિત આ કથાની વાત છે કે એક સમયે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુમાં વઢચઢ થઈ ગઈ કે હું આપનો પરમ ભક્ત છું. તે બાબતે ભગવાન વિષ્ણુ કહે કે મહાદેવને કે હે મહાદેવ, હું આપનો પરમ ભક્ત છું અને આપ મારા ઈષ્ટ છો. અને ભગવાન શિવ કહે કે નહીં નારાયણ, આપ મારા ઈષ્ટ છો અને હું આપનો પરમ ભક્ત છું, આપ મહાન છો મારા કરતા. તો પરમ ભક્ત બનવાની આ બાંધણમાં, આ ઝઘડામાં, મીઠા ઝઘડામાં બંને વચ્ચે એક સુલેહ થઈ, એક સમજણ આવી કે આપણે બંને ભવિષ્યના સમયમાં એકાબીજાની પરીક્ષા લઈશું, જ્યારે એકબીજાની પૂજા કરતા હોઈએ તે સમયે. અને એ પરીક્ષામાં જે કઠોરમાં કઠોર પરીક્ષા લેવાય જેની, અને એમાંથી જે પાર આવે તે પરમ ભક્ત ગણાશે અને તેની વાતનું માન રહેશે. તો ઘણો સમય વીતી ગયો. ત્યારબાદ ભગવાન શિવ એક વખત ભગવાન વિષ્ણુની પરીક્ષા લે છે. તો ભગવાન વિષ્ણુનો નિત્ય ક્રમ હતો, વિષ્ણુ પ્રાતઃ કાળમાં ભગવાન શિવની પૂજા કરતા અને તે પૂજન દરમિયાન 108 કમળના પુષ્પ અર્પણ કરતા ભગવાન શિવને. તો નિત્ય ક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુ કમળના 108 પુષ્પ લઈને પૂજન કરવા બેઠા. તે સમયે ભગવાન શિવે પરીક્ષા માટે તેમાંથી એક પુષ્પ અંતર ધ્યાન કરી દીધું, એક પુષ્પ તેમાંથી લઈ લીધું. તો 107 પુષ્પ જ્યારે ચડ્યા તો એક પુષ્પની ઘટ આવી. તો ભગવાન વિષ્ણુ પોતે મૂંઝાયા થોડીક વાર કે હું 108 પુષ્પ લાવ્યો હતો, પરંતુ 107 જ પુષ્પ છે. તો તે માટે તેઓ થોડોક વિચાર કરે છે કે જો ઊભો થઈને પુષ્પ લેવા જાવ તો પૂજામાં વિઘ્ન પડ્યું કહેવાય, તો પૂજા અસ્વીકૃત થાય, તો અમાન્ય કહેવાય પૂજા. તો બેઠા બેઠા વિચાર કરે છે કે શું કરવું. કેટલાકમાં તેમને શ્રી નારદજી અને શ્રી લક્ષ્મીજીના ઘણા એવા શબ્દો યાદ આવ્યા કે ઘણી વખત શ્રી લક્ષ્મીજી અને શ્રી નારદજી તેમને કમલ નયન, કમલ સમાન તેમના અંગોના વખાણ કરતા હોય છે, શ્રી નારદજી અને શ્રી લક્ષ્મીજી. તો તેઓ વિચાર કરે છે ભગવાન નારાયણ કે મારું આખું શરીર, જે મારું અંગે અંગ છે, બધા જ કમળ સમાન છે, ગણે છે. તો આ કમળ સમાન ગણાતા અંગોને હું અર્પણ કરીને આમાંથી હું આ પૂજાને પૂર્ણ કરું. તો પ્રથમવાર વિચાર કરે છે કે હું મારો પગ, કારણ કે નારદજી છે એ આવીને ચરણ કમળમાં વંદન કરે છે, તો કહે છે કે પગ અર્પણ કરી દઉં, પગ કાપીને ચડાવી દઉં. તો વળી પાછા વિચાર કરે છે કે ભવિષ્યમાં મારે નિત્ય ક્રમમાં પૂજા કરવામાં પગ ન હોય તો તેના કારણે કોઈ એવી વિઘ્ન આવી શકે, પગ વગર ન થઈ શકે પૂજા. વળી પાછા કરકમળની વિચાર કરે છે કે હાથ મારા કમળ સમાન છે તો હાથ અર્પણ કરી દઉં, તો કે એક હાથે પૂજા પણ ન થઈ શકે. તો અંતે તેઓ વિચાર કરીને એક નેત્ર અર્પણ કરવાનો વિચાર કરે છે, કારણ કે શ્રી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કમલ નયન તરીકે, કમલ નયનના નામથી બોલાવતા. તેથી તેઓ વિચાર કરે છે કે એક દ્રષ્ટિ હોય, એક આંખ હોય તો પણ ભગવાન શિવને તો હું દર્શન કરી શકીશ ને. એટલે તેઓ પોતાની એક આંખ કાઢીને એ આંખને કમળ સમાન રૂપે અર્પણ કરે છે. તો તેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભગવાન શિવ ભગવાન વિષ્ણુની જે નેત્ર છે તેને મસ્તક ઉપર ધારણ કરીને કહે છે કે હે વિષ્ણુદેવ, હું આપના આ ત્યાગને સદા યાદ રાખીશ અને તેને શિરોધાર્ય કરીને આપની આ નેત્રને હું ધારણ કરીશ. તેથી જ ભગવાન શિવનું જે ત્રીજું નેત્ર છે એ ભગવાન વિષ્ણુ દ્વારા અર્પણ કરેલું ભગવાન વિષ્ણુનું નેત્ર છે. તથા મિત્રો, આ જ ઘટનાક્રમ આગળ જતા ભગવાન શિવની પણ એક કઠોર પરીક્ષા થાય છે. તે શ્રી રામચરિત્ર માનસની સાથે રામાયણ, ભગવાન રામના અવતાર સાથે જોડાણેલી ખૂબ જ સુંદર કથા છે.
તો આગળના સમયમાં જ્યારે ભગવાન વિષ્ણુનો પરીક્ષાનો સમય આવે છે, ભગવાન વિષ્ણુ જ્યારે પરીક્ષા લેવા માટે તૈયારી કરે છે, ત્યારે તે સમયે ભગવાન વિષ્ણુ શ્રી રામ અવતારમાં પૃથ્વી ઉપર પોતાની લીલાઓ કરતા હોય છે. તે સમયે ભગવાન શ્રી રામ સીતાજીનું હરણ થઈ ગયા બાદ સીતાજીની શોધ કરતા હોય છે. તેવા સમયે આકાશ માર્ગેથી ભગવાન શિવ અને માતા સતી કુંભજ ઋષિના આશ્રમેથી શ્રી રામ કથા સાંભળીને કૈલાસ તરફ પરત ફરતા હોય છે. તે સમયે ભગવાન શિવ શ્રી રામજીને ભાળીને તેમને પ્રણામ કરે છે અને સચ્ચિદાનંદ રૂપાય એવા બિરુદથી, એવા સન્માનથી બોલાવે છે. તો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ આ બેને જ લાગે છે. તો સતીને ત્યાં શંકા થાય છે કે ભગવાન શિવ પોતે જેને પ્રણામ કરે છે અને જે માનવી છે ખરેખર, અને એ પોતાની પત્નીનું હરણ થઈ ગયું અને પોતાના પત્નીના વિરહમાં છે, એવા નરને પોતે શિવ પ્રણામ કરીને સચ્ચિદાનંદ સ્વરૂપ કેમ કહે છે? તો તેઓને શંકા થાય છે ત્યાં કે જો આ નારાયણ હોય, ભગવાન શિવ સિવાય સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન નારાયણ છે, અને જો આ ભગવાન નારાયણ હોય તો એ પોતાની પત્નીને શોધે છે શું કામ? તેઓને તો બધું સ્મરણ હોય, બધું જ વસ્તુનું જ્ઞાન હોય કે પોતાની પત્ની ક્યાં છે. તો લાવો હું પરીક્ષા લઉં. અને તે સમયે પરીક્ષા લેવા સતી આવે છે, પરંતુ વાસ્તવમાં પરીક્ષા ભગવાન શિવની થાય છે. કારણ કે સતી પોતે ભગવાન શિવની વાત ન માનતા ભગવાન શ્રી રામની પરીક્ષા લેવા આવે છે, પરંતુ શ્રી સીતાજીનું સ્વરૂપ લઈને આવે છે અને શ્રી રામની સામે સીતાજીનું સ્વરૂપ લઈને આવીને ઊભા રહે છે. તો ભગવાન શ્રી રામ પહેલા મનમાં થોડાક મૂંઝાય છે કે સામે છે સીતાનું રૂપ, પણ છે વાસ્તવમાં સતી. તો એને સીતાનું સ્વરૂપ છે એટલે માતા પણ ન કહેવાય, અને જો સીતા સમજીને સીતા તરીકે એમને મળું તો એ મારા આરાધ્ય શિવના પત્ની છે, તો તેથી મર્યાદાનું લોપ થાય. તેથી તેઓ માત્ર એટલું જ કહે છે કે આપ અહીં છો તો મારા આરાધ્ય શિવ ક્યાં છે? જેનાથી સતી પોતે સમજી જાય છે કે ભગવાન શ્રી રામ તેમને ઓળખી ગયા છે, અને તેથી તેઓ લજ્જાના ભર્યા પાછા ભગવાન શિવ પાસે આવે છે અને ભગવાન શિવને કહે છે કે મને એવું લાગ્યું કે નહીં, વાહ, તમે જો નારાયણ જેને માનો છો તો એ વાસ્તવમાં નારાયણ જ છે, પરંતુ મેં કોઈ પરીક્ષા નથી લીધી. આવી ખોટી વાત કરે છે સતી ત્યારે, અને તેથી ભગવાન શિવને શંકા થાય છે કે નહીં, સતી પોતે દક્ષના દીકરી છે, અહંકારી પિતાના પુત્રી છે, તો આમાં કંઈક ભેદ હશે. તેઓ પરીક્ષા લીધા વગર આવ્યા હોય એવું બને જ નહીં. તેથી તેઓ સમાધિમાં જઈને જોવે છે તો ખબર પડે છે કે માતા સતીએ શ્રી માતા સીતાનું સ્વરૂપ લીધું હતું. તેથી તેઓ મનોમન નક્કી કરે છે કે સતીએ જ્યારે સીતાજીનું સ્વરૂપ લીધું ત્યારથી તે મારી માટે માતા સમાન છે. માટે તેઓએ મનોમન સતીનો ત્યાગ કર્યો, અને આ ત્યાગથી ભગવાન શિવ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બન્યા. કારણ કે તે સમયે ભગવાન નારાયણ આકાશવાણી કરીને કહે છે કે હે ભગવાન શિવ, આપ મારા પરમ ભક્ત છો. મેં આપની પૂજા સમય દરમિયાન માત્ર મારી નેત્રનું દાન કર્યું હતું, મારી નેત્ર અર્પણ કરી હતી, મારી નેત્રનો મેં ત્યાગ કર્યો હતો, પરંતુ આપ પોતાની જે પત્ની છે, જે અર્ધાંગિની કહેવાય છે, કે જે પોતાના પતિનું અડધું અંગ ગણાય છે, આપે પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે, જેથી આપે પોતાના અડધા અંગનો ત્યાગ કર્યો છે, જેથી આપે મારી કરતા પણ કઠોર પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયા છો, જેથી આપ મારા પરમ ભક્ત છો એ આજ હું સ્વીકાર કરું છું. તો આવી રીતે આ આખી ઘટનાક્રમથી ભગવાન શિવ અને સતીનો વિરહ પણ થાય છે, અને ભગવાન શિવ અને વિષ્ણુના જે વડચડ હતી તેનું ખૂબ જ મોટો ઘટનાક્રમ જે ભગવાન શિવના ત્રીજા નેત્રનું પણ કારણ બને છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ કરજો, જેમાં અમે આવા જ જ્ઞાન, વિજ્ઞાન, સંગીત અને અન્ય વિષયોના વિડીયો લાવતા રહીએ છીએ. જય સિયારામ.